ઉનામાં અરજદારોના ગુમ થયેલા 11 કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા। ઉના પોલીસની કામગીરીથી લોકો થયા ખુશ। પોતાના કિંમતી મોબાઈલ પરત મળતા પોલીસની કામગીરીને બિરદાવી। ઉના પથકના વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઈ ગયેલા કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી તમામ મોબાઈલો શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। આમ ઉના પોલીસે ટૂંક સમયમાં કુલ 11 મોબાઈલ ફોન શોધી કાઢતા પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી। ઉના પોલીસ જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબ, ઉના વિભાગ નાઓના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિક્ષક શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાહેબ નાઓની સૂચના દ્વારા જાહેર જનતાના મોબાઈલ ફોન ગુમ થવા કે પડી જવા અથવા ખોવાઈ જવાના બનાવો બનતા હોય છે, જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય। જે અનુસંધાને ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાહેબની સૂચના તેમજ ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલિયાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન બાબતે સૂચના આપી હતી। ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ બાંભણિયા તથા પોલીસ અધિક્ષક સાહેબ ઉના ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દગનીતભાઈ પરમાર સહિત પોલીસ ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરી અરજદારોના ખોવાઈ ગયેલ કે પડી ગયેલ કે ગુમ થઈ ગયેલ અલગ અલગ કંપનીઓના મોબાઈલ નંગ 11 આશરે કિંમત ₹2,10,515 રૂપિયાના શોધી કાઢી મોબાઈલ ફોન જે તે સ્થિતિમાં મૂળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે। રિપોર્ટર અબ્દુલ ખાંચી, ઉના।